જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું મીનાક્ષી અમદાવાદ કાંકરિયાથી. આજની રેસીપી મારી માતૃભાષા ગુજરાતીમાં હું બનાવવા જઈ રહી છું મેજિક મુઠિયા. મેજિક મુઠિયા એટલા માટે કેમ કે રાતના વધેલા ભાત હતા, એને વેસ્ટ ના કરીને મેં સવારે હેલ્ધી નાસ્તો રેડી કરી લીધો. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી આપ સૌની સાથે શેર કરવા જઈ રહી છું. તો તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને રોજ આવી અવનવી વાનગી અને નવી ટ્રિક્સ સાથે તમે મને જોઈ શકો, સાંભળી શકો. તો મારો વિડીયો જોયા પછી લાઈક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો, કેમ કે લાઈક, કોમેન્ટ અને શેરથી હું મોટિવેટ થઉં છું અને આવી નવી નવી વાનગીઓ બનાવવા માટે રોજ આપ સૌની સામે આવી શકું. તો રેસીપી બનાવવા જઈએ છીએ, જેમાં મેં ઘઉંનો લોટ લીધો છે, ચણાનો લોટ લીધો છે, વધેલા ભાત અંદર એડ કર્યા છે, બેસિક મસાલા અંદર એડ કરવાના છે, બધું જ હાથથી મિક્સ કરી લેવાનું છે. પછી સોડા નાખવાનો છે, 2 લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી કરીને મુઠિયા એકદમ સોફ્ટ બને. પછી આપણે ગાર્નિશિંગમાં તલ અને કોથમીર પણ એડ કરવાના છે. થોડું પાણી નાખીને સારો એવો લોટ આપણે બાંધી લેવાનો છે. લોટ ઢીલો ના થવો જોઈએ, કઠણ બાંધવાનો છે, કેમ કે પછી મુઠિયાનો શેપ બરાબર પડશે નહીં અને મુઠિયા બનાવવામાં આપણને તકલીફ પડે છે. તો લોટ કઠણ બાંધવાનો છે. આ રીતે મેં મારો લોટ બાંધીને રેડી કરી લીધો ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. ઉપરથી તેલ નાખવાનું છે, ફરીથી ગૂંદવાનો છે અને ચોખ્ખું કપડું ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દેવાનો છે. પછી એને સારો એવો શેપ આપીને મુઠિયા બનાવવાના છે. તમે લોકો જોઈ શકો છો, મેં આ રીતે શેપ આપીને એક પછી એક મુઠિયા રેડી કરી લીધા અને પછી 15થી 20 મિનિટ માટે એને બફાવવા માટે મૂકી દીધા. 15-20 મિનિટ થઈ ગયા પછી ચક્કાની મદદથી ચેક કરી લેવાનું છે. મુઠિયા બનીને રેડી છે. 10 મિનિટ માટે ઠંડા થવા દો અને પછી ચક્કાની મદદથી એને ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લો. સો ગાઈસ, આ રીતે મેં મુઠિયા રેડી કરી લીધા. હવે એને વઘાર માટે આપણે તૈયાર કરીએ છીએ. તો વઘાર માટે તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી રાઈ, તલ, લીલા મરચાં, લીલી ડુંગળી પણ મેં લીધી છે, કેમ કે ટેસ્ટમાં સારી રહે છે. તો પછી આપણે એને અંદર નાખવાના છે કટ કરેલા મુઠિયા અને પછી આપણે એને આ રીતે ઉછાળી લેવાના છે. ગાઈસ, હું ઢોકળા, મુઠિયા અને પાત્રા આ રીતે ઉછાળીને જ બનાવું છું. તમે લોકો તાવીથાની મદદથી બનાવતા હશો, બટ હું તો આ રીતે જ બનાવું છું. સો ઉપરથી પણ લીલી ડુંગળી ગાર્નિશ કરી છે અને લીંબુ નીચોયું છે, કેમ કે ટેસ્ટમાં સારું લાગે છે. તો મુઠિયા આ રીતે બનીને રેડી છે. મારી રેસીપી આપ સૌની સાથે મેં આજે શેર કરી લીધી છે. તો ગાઈસ, તમે મારા વિડીયોને કેટલો પસંદ કરો છો એ મને લાઈક અને કોમેન્ટ કરીને પણ જરૂરથી બતાવજો. તો રોજ હું તમને આવી રીતે નવી નવી રેસીપીમાં મળતી રહીશ. તો બસ, હું મીનાક્ષી આજના વિડીયોમાં બસ આ ટાઈમ સુધી જ. કાલે નવા વિડીયો સાથે હું તમને મળીશ. ઓકે ફ્રેન્ડ્સ, નવી રેસીપી સાથે કાલે ફરીથી મળીશ હું. બાય.